वडोदरा के राजवी महाराजा सर सयाजीराव गायकवाड़ तृतीय की आज 161वीं जन्म जयंती है, जिसके मद्देनज़र वडोदरा महानगर पालिका की ओर से महाराजा सर सयाजीराव गायकवाड़ तृतीय की 161वीं जन्म जयंती मनाई गई। दरअसल कमाटी बाग में महाराजा सर सयाजीराव गायकवाड़ की प्रतिमा मौजूद है। वहां पर पुष्पांजलि करने का कार्यक्रम आयोजित करवाया गया था। वडोदरा महानगर पालिका के सभी पदाधिकारी इस दौरान मौजूद थे। दरअसल गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, सांसद रंजनबेन भट्ट, मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, साथ ही विपक्षी नेता, विधायक और काउंसिलर्स इस दौरान मौजूद थे। उपस्थित सभी की ओर से महाराजा सर सयाजीराव गायकवाड़ तृतीय की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें सत सत नमन किया गया था। आज महाराजा श्रीमंत सयाजीराव गायकवाड़ साहेबની જન્મ જયંતિ છે। આજથી 161 વર્ષ પહેલાં એટલે કે 11 માર્ચ 1863માં તેમનો જન્મ થયો। દેશમાં રાજકારણમાં અથવા સમાજકારણમાં જે વ્યક્તિ કામ કરે છે એને કેવી રીતે કામ કરવું જોઈએ, લોકોના હિતોની રક્ષણ કેવી રીતે કરવું જોઈએ તેનું આદર્શ ઉદાહરણ જો કોઈ આપ્યું હશે તો મહારાજા સાહેબે આપેલું છે। આધુનિક ભારતમાં જેમને પણ ઘડવાનું કામ કર્યું છે તેવા તમામ લોકોને રાજાશ્રય આપીને તેમની પૂરી વ્યવસ્થા કરીને તેમને જ્યારે આગળ વધાર્યા છે। જોવા જઈએ તો બાબા સાહેબ આંબેડકરજી હોય, આધુનિક ભારતના જેવા ઘડવૈયા હતા। ફિલ્મ સૃષ્ટિના દાદા સાહેબ ફાળકે હોય, ભારતીય ચિત્રકલાને આખા દુનિયામાં મૂકનાર રાજા રવિ વર્મા હોય, જેટલા પણ ઉસ્તાદ ફૈયાઝ ખા, ઉસ્તાદ મૌલા બક્ષી, એટલે કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જેના અંદર મહારાજા સાહેબે તેના રત્નોને અહીં લાવ્યા હશે અને તેમને અહીંયા એમને વડોદરાની સેવા માટે મૂકેલા હોય। પછી મહર્ષિ અરવિંદો ઘોષ હોય કે કોઈ પણ, તો મને એવું લાગે છે કે આ પ્રકારનું જેને વૈવિધ્યસભર એમને રાજ કર્યું, મહારાજા જે પ્રકારે કામ કરતા હતા એમને એ લિખિતમાં પણ મૂકેલું છે। આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તો કહે છે કે કોઈ પણ રાજકારણી કે સમાજકારણીએ જો એક ચોપડીને અનુકરણ કરવું હોય તો મહારાજા સાહેબની માઇનર હિન્ટ્સ નામની જે ચોપડી છે તેને અનુકરણ કરવું જોઈએ। વડોદરાની આન બાન અને શાન એવા રાજા સર સયાજીરાવ ગાયકવાડ કે જેમનો જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ પ્રતિવર્ષની જેમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તથા ગુજરાત રાજ્ય સરકારના દંડકશ્રી, સાંસદશ્રી તથા સૌ પદાધિકારીઓ કોર્પોરેશનના તથા સૌ સભાસદશ્રીઓ સાથે ઉપસ્થિત રહી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વડોદરા શહેરના વિકાસમાં એમના દ્વારા જે સમયે રાજ્યોના વિકાસ ધીમી ગતિએ ચાલતા હતા ત્યારે તેમના દ્વારા પછી તે શિક્ષણ હોય, સંગીત હોય, જ્ઞાન હોય, વિજ્ઞાન હોય કે પછી આખા વર્ષમાં સમગ્ર વર્ષ દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા માટે આજવા સરોવરની રચના કરવાની હોય કે પછી વડોદરા શહેરને શૈક્ષણિક હબ તરીકે સમગ્ર વિશ્વમાં વડોદરા શહેરની યુનિવર્સિટીનું એજ્યુકેશન, એટલે કહી શકાય કે વડોદરાના વિકાસમાં એમના દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ એ ખરા અર્થમાં વડોદરાના ઇતિહાસમાં સોનેરી પાનું છે। ત્યારે તેમના દ્વારા જે તે સમયમાં જ્યારે દીકરીઓને ઘરની બહાર નીકળવાની પણ પરવાનગી આપવામાં ન આવતી હતી ત્યારે તેમના દ્વારા શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું। દારૂબંધીનો પણ કાયદો તેમના દ્વારા જ અમલમાં કડક રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો અને કન્યા શિક્ષણને બહાર મૂકતા કન્યા શિક્ષણ પણ ખૂબ ફરજિયાત કરવામાં આવ્યું અને મફત કર્યા પછી પણ જો કોઈ પરિવાર દ્વારા દીકરીઓને શિક્ષણ માટે મોકલવામાં ન આવે તો તેમને દંડ પણ કરવામાં આવતો। એમ કડક પગલાં સાથે એમણે કન્યા શિક્ષણને પણ ફરજિયાત કર્યું। આમ તેમને ખૂબ જ વડોદરા શહેર માટે ખૂબ પોતાના ઉત્કૃષ્ટ પ્રયાસો દ્વારા સમગ્ર શહેરને સમગ્ર વિશ્વમાં કંઈક અલગ જ સ્થાન અપાવ્યું છે। આજરોજ તેમની જન્મજયંતિ નિમિત્તે સૌએ સાથે મળી પુષ્પાંજલિ આપી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।